સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પાલિકાના ખુલ્લા મેદાનમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી। આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને લાશનો પીએમ નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું હતું। તેથી આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। જો કે સમગ્ર મામલે આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયું હતું। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખટોદરા વિસ્તારના પંચશીલ નગરમાંથી આરોપી વિનોદ શાહુની ધરપકડ કરવામાં આવી છે। ગઈ તારીખ 31/3/2024 રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસી નું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી। જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે। અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી હતી શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો। અને વધુ તપાસ કરતા જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ શાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતા આ બંનેને 5-7 દિવસ પહેલા એટલે કે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એની મૃત્યુ નિપજેલું હતું। જ્યારે ડેડ બોડી 31 તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણો શોધાયેલી ડેડ બોડી હતી, એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી, જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ શાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે।